નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો. આહાર કડીનો એક મહત્વનો ભાગ ખેડૂતોના મિત્ર અને હિન્દુ ધર્મમાં જેમને પ્રત્યક્ષ દેવ તરીકેનું સન્માન આપવામાં આવે છે, જેમની પૂજા કરવામાં આવે છે, એવા નાગ દેવતાની આજે જે છે એ નાગપાચમ. તો નાગપાચમની આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. મિત્રો, આજે વાત કરવી છે આપણે વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ. વિટામિન એ આપ સૌ જાણો છો, ફેટ સોલ્યુબલ વિટામિન છે, પીળા પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે. એની વાત આપણે આગળ કરીએ. બાય એન્યુઅલ એટલે શું? તો જે કોઈ ફંક્શન પ્રોગ્રામ વર્ષમાં એકવાર આવે એમને એન્યુઅલ કહેવામાં આવે, અને વર્ષમાં 2 વાર આવે એમને બાય એન્યુઅલ તરીકે આપણે ઓળખીએ છીએ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ઓગસ્ટ અને ફેબ્રુઆરી માસમાં વિટામિન એ અને આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે. ડબલ એ યાદ રહે, અને ઓગસ્ટને એડ કરીએ તો ઓગસ્ટનો એ, વિટામિન એનો એ, આલ્બેન્ડાઝોલનો એ, ટ્રિપલ એ. જેમ આપણે પોષણ ત્રિવેણીમાં આશા વર્કર, આંગણવાડી વર્કર અને એએનએમ બહેનો આવે છે, એ જ રીતે અહીંયા પણ ઓગસ્ટ, આલ્બેન્ડાઝોલ અને વિટામિન એ, ટ્રિપલ એ આપ યાદ રાખી શકીએ. હવે મિત્રો, વિટામિન એ આપવાની ભારતમાં શરૂઆત ક્યારે થઈ? તો 1970માં કુપોષણના લીધે, એટલે કે વિટામિન એની ઉણપના લીધે જે અંધત્વ જોવા મળતું હતું. ખાસ કરીને આપ સૌ જાણીએ છીએ કે ભારતમાં 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં, સ્પેસિફિક રીતે 3 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોમાં અંધત્વનું સૌથી મહત્વનું કોઈ કારણ હોય તો વિટામિન એની ઉણપ છે. અને મોટી ઉંમરે જે છે કેટ્રેક એટલે કે મોતિયો, આંખનો લેન્સ ધૂંધળો થઈ જતા જે અંધત્વ આવે, એ મોટી ઉંમરે એટલે કે જરાવસ્થામાં અંધત્વનું મહત્વનું કારણ છે. તો નેશનલ પ્રોગ્રામ ફોર કંટ્રોલ ઓફ ન્યુટ્રિશનલ બ્લાઇન્ડનેસ એટલે કે પોષણના લીધે, કુપોષણના લીધે જે અંધત્વ આવે છે એ અટકાવવા માટે 1970માં ભારતમાં વિટામિન એ આપવાની શરૂઆત થઈ. કોના દ્વારા આ સજેશન કરવામાં આવ્યું હતું એવો સવાલ પૂછાય તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન હૈદરાબાદે જે છે એ વિટામિન એ આપવાની સલાહ આપણા કેન્દ્ર સરકારને આપેલી. અને 1970થી વિટામિન એ બાળકોને આપવામાં આવે છે. 1985માં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ એટલે કે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અન્વયે મિઝલ્સ વેક્સિન આપવાની શરૂઆત થઈ. અને 1990થી વિટામિન એ સાથે મિઝલ્સની વેક્સિન આપવામાં આવે છે. સૌથી મોટો યક્ષ પ્રશ્ન ક્લાસમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા એ પૂછવામાં આવતો હોય કે વિટામિન એ ઓરીની રસી સાથે શા માટે આપવામાં આવે છે? શિડ્યુલ આપ સૌને ખબર છે. 9 માસથી 12 માસની ઉંમરે ઓરીનો પ્રથમ ડોઝ સાથે વિટામિન એનો પ્રથમ ડોઝ, અને 16થી 24 માસ એટલે કે 1.5થી 2 વર્ષની ઉંમરમાં ઓરીનો બીજો ડોઝ સાથે વિટામિન એનો બીજો ડોઝ આપવામાં આવે છે. તો શા માટે અન્ય કોઈ વિટામિન મિઝલ્સ સાથે નહીં પરંતુ વિટામિન એ જ આપવામાં આવે છે? યાની તો વિટામિન એ બીજી કોઈ વેક્સિન સાથે નહીં પરંતુ મિઝલ્સ સાથે શા માટે આપવામાં આવે છે? તો બરાબર સાંભળજો. મિઝલ્સ વેક્સિન જે છે એ જીવિત વેક્સિન છે, અને જીવિત વેક્સિનના લીધે રેર ઓફ ધ રેર કેસમાં જે તે રોગ થઈ શકે, કારણ કે મિઝલ્સ વેક્સિનમાં મિઝલ્સ માટે જવાબદાર પેરામિક્ઝો વાયરસ જીવિત અવસ્થામાં હોય છે. અને જો બાળકની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો રેર ઓફ ધ રેર કિસ્સામાં જે છે બાળકને વેક્સિનના લીધે મિઝલ્સ થઈ શકે. એ ન થાય એટલા માટે. નંબર 2, આપ સૌ જાણો છો વિટામિન એ જે છે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધે તો વેક્સિનના લીધે બાળકને મિઝલ્સ ન થાય. નંબર 2, રોગપ્રતિકારક શક્તિ વધે, એન્ટીબોડીનું પ્રમાણ બાળકના શરીરમાં ભરપૂર માત્રામાં વધે, તો એવા બાળકને જે છે એ લાઈફ ટાઈમ ઓરીની બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ મળે. એટલે 2 કારણો. એક તો વેક્સિનથી બાળકને ઓરી ન થાય, બીજું ઓરીની વેક્સિનથી વધુ માત્રામાં રોગપ્રતિકારક શક્તિ પેદા થઈ શકે. એટલા માટે ઓરીની રસી સાથે વિટામિન એ આપણે આપીએ છીએ. આ થઈ 2 ડોઝની વાત. ત્યારબાદ બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધીમાં જે છે એ ટોટલ 9 ડોઝ બાળકને આપવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં વિટામિન એ આપવામાં આવે છે. પ્રથમ આલ્બેન્ડાઝોલ આપવામાં આવે અને ત્યારબાદ જે છે વિટામિન એ આપવામાં આવતી હોય છે. ગાઈડલાઇનમાં જે છે જે જરૂરી બાબતો છે એની આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો રાઉન્ડ શરૂ થાય એ પહેલાં આશા વર્કર, આંગણવાડી વર્કર અને એએનએમ ત્રણેય સંયુક્ત રીતે 1 થી 5 વર્ષના બાળકોની યાદી તૈયાર કરવાની હોય છે. આ બાળકોને જે છે પહેલાં આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ આપવાની થતી હોય, કારણ કે આલ્બેન્ડાઝોલ ટેબ્લેટ જે છે એ જનરલી આપણે 10 ઓગસ્ટ અને 17 કે 18 ઓગસ્ટ એટલે કે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, મુખ્ય રાઉન્ડ અને 17 કે 18 તારીખે જે મોપઅપ રાઉન્ડ ઉજવવામાં આવે છે એ દિવસે પીવડાવીએ છીએ. જ્યારે વિટામિન એ 2 માસ સુધી એક અભિયાન સ્વરૂપે આપવામાં આવે છે, એટલે કે 1 ઓગસ્ટથી શરૂ કરી અને સપ્ટેમ્બર માસના અંત સુધી એ પીવડાવવામાં આવે છે.
એટલે કે 1 ઓગસ્ટથી શરૂ કરી અને 30 સપ્ટેમ્બર સુધી વિટામિન એ 1 થી 5 વર્ષના જે લાયક બાળકો છે એમને પીવડાવવામાં આવે છે. વિટામિન એ આપતા પહેલાં 2-3 બાબતો જે છે એ સુનિશ્ચિત કરવી જોઈએ. સૌપ્રથમ તો બાળકની ઉંમર કેટલી છે, બાળકને અગાઉ વિટામિન એ ક્યારે આપેલું છે, કારણ કે જે બાળકને વેક્સિનેશન શરૂ હશે એમને વચ્ચે વચ્ચે વિટામિન એ આપવામાં આવતું હોય. ત્યારબાદ વિટામિન એની બોટલની મેન્યુફેક્ચર ડેટ, એક્સપાયરી ડેટ, બેચ નંબર આ તમામનું જે છે જિલ્લા કક્ષાએ, બ્લોક કક્ષાએ અને પીએચસી કક્ષાએ વેરિફિકેશન થવું જોઈએ. ત્યારબાદ સ્ટાફને જે છે એ ડોઝ ઉંમર પ્રમાણે જે ડોઝ આપવાનો છે એ બાબતે નોલેજબદ્ધ અને સ્કિલબદ્ધ કરવો જરૂરી છે. વિટામિન એ આપવા માટે ઉંમર પ્રમાણેનો ડોઝ મિત્રો આ સેશન આજે એટલા માટે ગોઠવું, તાજેતરમાં જ એકાદ બે વિદ્યાર્થી મિત્રોના આઉટ ઓફ ભાવનગરથી કોલ હતા કે જે FAWની એક્ઝામમાં આ વિટામિન એ વાળો સવાલ પૂછાય તો 13 માસનું બાળક છે, કુપોષિત છે, તો કેટલો ડોઝ આપશો? તો એમાં એ લોકોએ આન્સર કીમાં થોડી મિસ્ટેક કરી હોય એવું મારી દ્રષ્ટિએ લાગે છે. એટલા માટે આ રાજ્ય સરકારની પોતાની જ ગાઈડલાઈન એ આપની સમક્ષ એક પ્રૂફ તરીકે રજૂ કરું છું. આપ જોઈ શકો છો 9 મહિનાથી 12 મહિનાના બાળકને 1 ml એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ એટલે કે સમસીમાં જે કાપો હોય 1 ml સુધી એટલે કે અડધી સમસી વિટામિન એ પીવડાવવાનું રહેશે. મિત્રો અહીંયા આપણા સવાલનો જવાબ જે છે આપને મળી જાય. ત્યાં વાત કરી 13 ઓકે. ત્યારબાદ વાત કરીએ 1 વર્ષ સુધીનું બાળક હોય તો 1 લાખ યુનિટ, 1 વર્ષથી લઈ અને 5 વર્ષનું બાળક હોય તો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ એટલે કે 2 ml પીવડાવવાના રહેશે. ફિમેલ હેલ્થ વર્કરની એક્ઝામમાં જે સવાલ હતો, બાળકની ઉંમર 13 માસની હતી એટલે કે બાળક 1 વર્ષ કરતાં મોટું હતું. નંબર 2, કન્ફ્યુઝ કરવા માટે એક શબ્દ એડ કરવામાં આવ્યો હતો કે બાળક કુપોષિત છે તો કેટલો ડોઝ આપશો? મિત્રો કુપોષિત બાળક હોય તો ડોઝની માત્રામાં કોઈ ફેરફાર થતો નથી, ડોઝના શિડ્યુલમાં ફેરફાર થશે. ડોઝના શિડ્યુલમાં શું ફેરફાર થાય? તો વિટામિન એ જે છે ફેટ સોલ્યુબલ વિટામિન છે અને આપણા શરીરમાં લાંબો સમય એટલે કે 6 થી 9 માસ સુધી સંગ્રહ પામે છે ચરબીની સાથે. એટલા માટે વારંવાર વિટામિન એ આપવાની જરૂર રહેતી નથી. એટલા માટે આપણે 6 માસના અંતરે વિટામિન એ આપીએ છીએ અને વિટામિન એના 2 ડોઝ વચ્ચે મિનિમમ 4 માસનો ગેપ હોવો જોઈએ. મિત્રો આપણે આપીએ છીએ 6 માસના અંતરે, પરંતુ આદર્શ રીતે મિનિમમ 4 માસનો ગેપ હોવો જોઈએ. જો બાળક અતિ કુપોષિત હોય, અતિ કુપોષિત બાળક એટલે કે બાળકના શરીરમાં પ્રોટીન, એનર્જી, માલ ન્યુટ્રિશન હોય, તો આવા બાળકના શરીરમાં ફેટ ન હોય. ફેટ ન હોય તો ફેટ સોલ્યુબલ વિટામિન સંગ્રહ ન પામી શકે. તો અતિ કુપોષિત બાળક જે હોય, જેને આપણે સામ બાળક કહીએ, એમને કદાચ ગઈકાલે વિટામિન એ આપ્યું હોય તો પણ આજે એમને રાઉન્ડમાં વિટામિન એ આપવું પડે, અથવા તો આજે રાઉન્ડમાં આપ્યું હોય તો અમુક સમય પછી એમને જ્યારે સીમામ કે સીએમટીસી કે એનઆરસીમાં એડમિટ કરવામાં આવે ત્યારે પણ વિટામિન એ આપવું જોઈએ. થોડું કદાચ ડિટેલમાં વધી જશે. ક્લિયર વાત કરું કે બાળક અતિ ગંભીર કુપોષિત હોય તો 2 ડોઝ વચ્ચેના સમયમાં ફેરફાર થશે, નહીં કે ડોઝની માત્રામાં. ડોઝની માત્રા ઉંમર પ્રમાણે એ જ રહેશે. એટલે વજન કે કુપોષણના આધારે ડોઝ પ્લસ માઇનસ થશે નહીં. વિટામિન એનો ડોઝ હંમેશા ઉંમર સાથે સંબંધિત છે. એટલા માટે તમારો જવાબ આવશે 13 માસનું બાળક હોય, કુપોષિત હોય કે ન હોય, તો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ એટલે કે 2 ml એટલે કે 2 ml નો જે કાપો છે આખી સમસી સુધી વિટામિન એ પીવડાવવાનું રહેશે. ક્લિયર? આ ગાઈડલાઈન તમે પુરાવા તરીકે આપી શકો. આઈસીની વાત છે, ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન, જેથી કરીને આ પ્રોગ્રામ જે છે જન સમુદાય એમને અપનાવે અને વધુમાં વધુ આપને કવરેજ મળી શકે. વિટામિન એ જાળવણી માટે નીચે મુજબની તકેદારી રાખવી એ ખાસ જરૂરી છે. જ્યારે પણ વિટામિન એની બોટલ ખોલવાની થાય ત્યારે બોટલ અને એનું જે બોક્સ છે એના પર બોટલ ઓપન કર્યાની તારીખ અચૂક લખવી. આપણે વેક્સિનમાં પણ વાત કરીએ છીએ, અમુક વેક્સિન 4 કલાક સુધી વાપરી શકાય, અમુક વેક્સિન ઓપન કર્યાના 4 વીક એટલે કે 28 દિવસ સુધી વાપરી શકાય. જ્યારે વિટામિન એ બોટલ ઓપન કર્યા બાદ 4 પખવાડિયા એટલે કે 8 વીક એટલે કે 56 દિવસ સુધી વાપરી શકીએ છીએ. મિત્રો ફરીવાર 56 દિવસ, 8 વીક અથવા તો 4 પખવાડિયા સુધી વિટામિન એ બોટલ ઓપન કર્યા બાદ વાપરી શકાય. તો કેટલો સમય ઓપન કર્યાનો થયો એ આપણને પરફેક્ટ ખબર, એટલા માટે બોટલ પર અને બોક્સ પર આ વિટામિન એ બોટલ ઓપન કર્યાની તારીખ અચૂક લખવી જોઈએ. વિટામિન એક ન્યુટ્રિશન છે, એટલા માટે એમને તડકાથી દૂર રાખો, ઠંડકમાં રાખો, ફ્રીજમાં રાખવાની નથી અને ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓ અને બાળકોની પહોંચથી દૂર રાખો. કારણ કે વિટામિન એ જો વધુ માત્રામાં બાળક જાતે પી લે તો હાઇપર વિટામિનોસિસ થાય, લીવરને નુકસાન થાય, હિપેટોમેગાલી થાય અને અન્ય જે છે એ સાઈડ ઇફેક્ટ થઈ શકે.
એટલા માટે હવેનો પોઈન્ટ ખાસ મહત્વનો, વિટામિન એના 2 ડોઝ વચ્ચે ઓછામાં ઓછો 4 માસનો સમયગાળો રાખવાનો છે. વિટામિન એના ઓરી સાથેના પ્રથમ ડોઝ આપ્યા પછી આ રાઉન્ડ દરમિયાન 4 માસનો સમયગાળો પૂર્ણ થતો હોય તો જ વિટામિન એનો બીજો ડોઝ આપવાનો રહેશે. જો બાળકના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો 4 માસથી ઓછો હોય તો તે બાળકને વિટામિન એનો ડોઝ પીવડાવવાનો રહેશે નહીં. દરેક વિટામિન એ રાઉન્ડ દરમિયાન 1 થી 5 વર્ષના તમામ બાળકોને ફક્ત એક જ વાર વિટામિન એ આપવાનું રહેશે. એટલે કે વર્ષમાં એકવાર ફેબ્રુઆરી માસમાં અને એકવાર ઓગસ્ટ માસમાં, એક રાઉન્ડમાં એક જ વાર આપવાનું રહેશે. વિટામિન એ ડોઝ આપ્યા બાદ એમની નોંધ જે છે એ વેક્સિનેશન કાર્ડ એટલે કે રસીકરણ કાર્ડ, મમતા કાર્ડ અને રજિસ્ટરમાં કરવાની રહેશે. સાથે સાથે થોડી બીજી વાતો કરી લઈએ કે વિટામિન એ જે છે એ ઓરીના દર્દીમાં જીવન રક્ષક તરીકેનું કામ કરે છે. જેમ ડાયેરિયા હોય તો ઝીંક ઓઆરએસ બાળકનો જીવ બચાવે, એ રીતે ઓરીના દર્દીમાં વિટામિન એ જીવન રક્ષક તરીકે કામ કરે છે. યોગ્ય સમયે વિટામિન એના 2 ડોઝ 24 કલાકના અંતરે જો બાળકને આપવામાં આવે તો ઓરીના લીધે થતા મૃત્યુમાં 60% સુધીનો ઘટાડો કરી શકાય. મિત્રો, ખૂબ મહત્વની વાત છે. એટલે આપના વિસ્તારમાં કોઈ ઓરીનો શંકાસ્પદ કે કન્ફર્મ કેસ જોવા મળે તો કંઈ પણ કરતા પહેલા સૌપ્રથમ વિટામિન એનો ડોઝ જે છે એમને આપી દેવો અને 24 કલાકના અંતરે ઉંમર પ્રમાણે બીજો ડોઝ એમને રિપીટ કરવો. અને જો બાળક ઓલરેડી વિટામિન એની ઉણપથી પીડાતું હોય, આપણે જે છે એ આંખમાં કે અન્ય જગ્યાએ વિટામિન એના ઉણપના લક્ષણો જોવા મળતા હોય તો 1 થી 1.5 માસ એટલે કે 4 થી 6 વીક બાદ જે છે એમને ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ. હા, ઓરીના દર્દીને વિટામિન એના કે ડોઝ મતલબ માત્રા કેટલી આપવી જોઈએ? તો જો બાળક 6 માસથી નાનું હોય તો 50,000 ઇન્ટરનેશનલ યુનિટ, 6 માસથી 1 વર્ષના બાળકને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ અને 1 વર્ષથી મોટી ઉંમરનું બાળક હોય તો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન એ આપવામાં આવે છે. અને ખાસ એક વાત યાદ રાખવી, સવાલ પૂછાતો હોય છે, વિદ્યાર્થી ભાઈઓ બહેનોના માઇન્ડમાં કન્ફ્યુઝન હોય છે કે જ્યારે ઓરીનો શંકાસ્પદ કે કન્ફર્મ કેસ હોય તો આવા બાળકને મિઝલ્સ એટલે કે ઓરીની વેક્સિન આપવી કે કેમ? બરાબર યાદ રાખજો, જ્યારે ઓરીનો શંકાસ્પદ કે કન્ફર્મ કેસ હોય ત્યારે એમને જે છે એ ઓરીની વેક્સિન આપવી નહીં. ફક્ત વિટામિન એ આપવું અને અન્ય સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવી. બાળક જો 2 વર્ષ કરતાં નાનું હોય તો આપણે જરૂરી માત્રામાં એમને બ્રેસ્ટ ફીડિંગ આપવું, સાથે ઉપરી આહાર આપવો, પુષ્કળ પ્રમાણમાં પાણી, વિટામિન સી આવું બધું જે છે એ આપવું જોઈએ. પ્રોટીનયુક્ત આહાર આપવો, બાળકને આરામ કરાવવો જોઈએ. લાસ્ટમાં આપણે વાત કરીએ વિટામિન એ ના પ્રાપ્તિ સ્થાન. મિત્રો, કહેવત છે ગુજરાતમાં કે પીળું એટલું સોનું નહીં, પરંતુ પીળું એટલું વિટામિન એ ખરું. કેમ? તો પાકા પીળા ફળો જે છે એ તમામમાંથી ભરપૂર માત્રામાં, પ્રચુર માત્રામાં વિટામિન એ મળે છે. જેમ કે પાકી કેરી હોય, પપૈયા હોય, કેળા હોય, સંતરા હોય, ત્યારબાદ સરગવાના પાન, મેથીના પાન, ખાસ કરીને જેના પરથી વિટામિન એનું નામ પડ્યું છે એવું આપણું કેરોટીન. ત્યારબાદ તેલ અને તેલબિયા હોય, દૂધમાં ખાસ કરીને ગાયનું દૂધ હોય, સાથે સાથે માતાનું દૂધ અને એમાં પણ શરૂઆતના 3 દિવસનું જે મિલ્ક હોય, જે ઘટ્ટ હોય, પીળાશ પડતું હોય, ચિકાશવાળું હોય, જેને આપણે કોલેસ્ટ્રમ કરાટા તરીકે ઓળખીએ છીએ, આમાં ભરપૂર માત્રામાં વિટામિન એ હોય, એ બાળકને આપીએ તો બાળકને દ્રષ્ટિ સંબંધિત કોઈ સમસ્યાઓ ન થાય, બાળકને મિઝલ્સ ન થાય અને આ રીતે ભારતમાં આપણે બાળ માંદગી અને બાળ મૃત્યુ અટકાવી શકીએ. યાદ રહે, 2023નું વર્ષ એટલે કે આવનારું વર્ષ જે છે એ આપણા માટે મિઝલ્સ એલિમિનેશન અને રૂબેલા કંટ્રોલ માટે ખૂબ મહત્વનું વર્ષ છે. તો 2023 સુધીમાં આપણે મિઝલ્સને એલિમિનેશન એટલે કે ઉન્મૂલન કરી શકીએ, રૂબેલાને કંટ્રોલ એટલે કે નિયંત્રિત કરી શકીએ. એવી અભિલાષા સાથે 1 ઓગસ્ટથી શરૂ થઈ અને 30 સપ્ટેમ્બર સુધીનો જે આપણો વિટામિન એનો રાઉન્ડ છે એમાં આપના વિસ્તારનું 1 વર્ષથી લઈને 5 વર્ષનું એક પણ બાળક વિટામિન એનો ડોઝથી વંચિત ન રહે એ ખાસ તકેદારી રાખીએ. સાથે સાથે આવનારા તમામ પર્વોની ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.